हेलो फ्रेंड्स, अपेक्षा ज्ञान की यूट्यूब चैनल में फरी आप तमाम मित्रों स्वागत है। मित्रों, तार्किक क्रम आगे વધારીએ। પહેલો વિડિયો ખૂબ સરસ બાળકોએ જોયો, કોમેન્ટ પણ આપી અને ઘણા બધાના એવા પ્રશ્ન હતા કે સર અમને પીડીએફ હોમવર્ક માટે। તો મિત્રો એ ગ્રુપમાં અમે આપીએ છીએ, તમારે મેસેજ કરવાનો રહેશે અમને ગ્રુપમાં અથવા આ વિડિયોની ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો હું તમને લિંક આપી દઈશ। ઓકે, ગ્રુપની તો ગ્રુપમાં મળશે, એક એકને અમે ફોરવર્ડ ન કરી શકીએ। તો એક તમે પણ સમજી શકો કે આટલા બધા બાળકો હોય અને મને એક કે સાહેબ ટેસ્ટ આપો, બીજો કે મને ટેસ્ટ આપો, આખો દી અમે ફોનમાં જવાબ આપવામાં મિત્રો સમયની અનુકૂળતા મને ખુદને નથી। આ એક સ્પષ્ટતા, એટલે ગ્રુપમાં જોડાશો તો જ તમને બધું મળશે। ચાલો તાર્કિક ક્રમને આગળ વધારે। કાલે જ્યાં અટકા હતા ત્યાંથી થોડાક એડવાન્સ અને કેવા પ્રશ્નો નીકળે એક્ઝામ રિલેટેડ ખાસ એ આપણે ફોકસ કરવું છે। નીચેના શબ્દોને ગુજરાતી મૂળાક્ષર પ્રમાણે કક્કાવારી પ્રમાણે ગોઠવતા ક્રમમાં ગોઠવો તો જવાબ શું આવશે। આ રીતે કંઈક ચાર શબ્દો તમારી સામે મૂક્યા છે: ચહલ, ચકલી, ચાલાક, ચતુર। હવે બધાય અક્ષર ચોથી શરૂ થયા મિત્રો। તો અહીંયા એક વસ્તુ સમજો કે પહેલી વસ્તુ ચ એકલા વાળા કેટલા છે? ચહલ છે, ચકલી છે, ચતુર છે। હવે અહીંયા ચાલાક શબ્દ છે ને, ચાલાક યાદ રાખજો, ચાલાક એ ચોથા નંબર પર હોય એટલે તગડો ચોથા ઉપર હોય ને એ આપણો જવાબ હશે। એ પણ લોજિક આમ તર્ક લગાવીએ તો કાં બી હોય કાં ડી હોય। આ એક લોજિક તમને કહું છું। ઓકે, હવે આપણે પરીક્ષા વખતે ખબર નથી પડતી કે યાદ ન આવે તો ની આ બધા તર્ક તમને લોજિક સમજાવું છું અહીંયા। ઓકે, પહેલા તો જો ચ પછી કોણ છે? અહીંયા ચ અને હ છે, ચ અને ક છે અને ચ અને ક છે। લોજિકલી સૌથી પહેલા બીજો અક્ષર જ્યારે આપણે ગોતવાનો હોય, બીજો પહેલો અક્ષર સરખો તો બીજો, તો કક્કાવારી મુજબ પહેલા ક આવે એટલે જવાબ આવશે ચકલી। પછી હવે સમજો ચકલી આવી ગયો, આપણે ખબર પડી ગઈ પહેલો ચકલી, ચકલી નંબર 1, ચકલી નંબર 2 ઉપર છે તો બગડો પહેલા હોય એ આપણો જવાબ હોય। અહીંયા પણ બગડો છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા છે, તો લોજિકલી આપણને ખબર પડી ગઈ કે બગડો થી શરૂ થતું હશે એ ઓપ્શન હશે। પણ અહીંયા બધાયમાં છે એટલે આપણે તર્ક મુજબ હજુ આપણે આગળ વિચારીએ બીજા ઓપ્શન પર કોણ આવશે। તો ચકલી પછી કોણ આવશે? હવે હ આવે કે તો આવે? લોજિક થી વિચારો। હ તો મૂળાક્ષરમાં ક, ખ, ગ, ઘ। હવે કક્કો મારે શીખવાડવાનું ને, હ છેલ્લે હોય તો આગળ આવે એટલે આવશે ચતુર। ચતુર પછી આવશે મિત્રો ચહલ, અને ચહલ પછી મિત્રો જો વાત કરીએ તો ચાલાક આવે। તો આવો કઈક આપણો જવાબ બનતો હશે। તો અહીંયા મિત્રો લખી નાખીએ ચકલી બરાબર આપણે કેટલા નંબર હતા? ચકલી બરાબર 2 નંબર છે। ઓકે, ચતુર બરાબર 4 નંબર આવે છે, ચહલ બરાબર મિત્રો 1 નંબર આવે છે અને ચાલાક બરાબર આપણે 3 કીધા। તો આપણો ઓપ્શન કઈક આવો બને 2 4 1 3 જવાબ હશે 2 4 1 3, 2 4 1 અને 3। જો આવા જ સરળ પ્રશ્ન લોજિક હોય છે રીઝનિંગમાં। જો મિત્રો તમે અત્યારે અમુક વસ્તુમાં નજરઅંદાજ કરશો કે ભાઈ આ સાહેબ સમજાવે છે પરીક્ષા, જો મિત્રો જ્ઞાન છે ને એ આગળ કામ આવવું જોઈએ, એ રીતે તમે શીખો। નોટ્સ બનાવો, અહીંયા તમને જે કઈ બધા દાખલા આપીએ છીએ નોટ્સમાં લખશો તો જ અમે તમને આગળ તમને કામ લાગે। નવોદયની અંદર જો જે લોકો વિડીયો બનાવીને અમે આપીએ છીએ ને એ હોમવર્ક કરી બુક્સ તૈયાર કરશે તો જ અમે એને સેમિનારમાં બોલાવીએ છીએ। એટલે એ તમારા માટે લખવાનું કામ છે, તમારા માટે આગળ જાવ તો તમને નહીં ખબર હોય પીએસઆઈ ની અંદર મેથ્સ અને રીઝનિંગ ના 100 ગુણનું પેપર આવ્યું। અત્યારે તમે 8મું ભણો, 9મું 10મું XY જે પણ ધોરણમાં ભણતા હશો ત્યારે આ બધા આ જ કોન્સેપ્ટ ક્યાં આવે છે? ત્યાં પીએસઆઈ માં, પછી પીઆઈ ની એક્ઝામ હોય અથવા જીપીએસસી હશે અથવા ફોરેસ્ટ ની કોઈ એક્ઝામ હોય, તમને જેમાં રસ હોય, કોન્સ્ટેબલ છે મિત્રો તમને ખ્યાલ નહીં કોન્સ્ટેબલ વાળા આ જ તૈયારી કરે તમારી જેમ। એટલે સરકાર દ્વારા બેઝિક પાયામાંથી તમારું જ્ઞાન આ રીતે આ દિશામાં આગળ વધે એટલા માટે આવી સ્પર્ધાત્મક એક્ઝામ કહેવાય। નવોદય છે, સીઈટી છે, જ્ઞાન સાધના, એનએમએમએસ। મિત્રો બધી એક્ઝામમાં એવું ન સમજતા કે આ ફક્ત ને ફક્ત તાર્કિક ક્રમ એટલે એનએમએમએસ માટે જ જીતું સમજાવે છે, જ્ઞાન સાધના માટે આ, સીઈટી માટે આ, બધી એક્ઝામ માટે આ। ઓકે, તો આના જેવો એક પાછો બીજો તમારા માટે આપું છું પ્રશ્ન લખો। જીતુ, જગત, થોડો ટફ હશે પણ વિચારજો। જીતુ છે, જગત છે, જીવન છે ને જનક, જીવન, જીવન ને જનક। હવે આ જ 4 શબ્દોને મિત્રો તમારે કક્કાવારી ક્રમ મુજબ ગોઠવો। ઓકે, હવે આ જ પ્રશ્નને એમ પૂછ્યું હોય મિત્રો કક્કાવારી ક્રમ મુજબ બીજા ક્રમે કયો નંબર આવે? બીજા ક્રમે
જો આવો પ્રશ્ન આવશે. બીજા ક્રમે કેવો આવે તો ચતુર. આવી રીતે શબ્દો આપે ને આ શબ્દને છે જીતુ, જગત, જીવન અને જનક ને કક્કાવાળીના ક્રમ મુજબ કરીએ તો ત્રીજા નંબરે કયો શબ્દ આવે. આવા પણ પ્રશ્ન નીકળશે. ચાલો હવે અહીંયા વાત કરીએ બીજો પ્રશ્ન. નીચેની નદીઓને દક્ષિણથી ઉત્તરના ક્રમમાં ગોઠવો. મિત્રો જો ભારતની આ એક ખાસ તમે સમજો કે નકશાનું તમને ખબર હોવું જોઈએ. કયા મિત્રો ભારતમાં નકશો હશે, મેં ખાલી તમને સમજાવવા માટે દોરું છું. ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને પશ્ચિમ. તો મિત્રો અહીંયા પૂછવામાં એવું આવે છે દક્ષિણ થી ઉત્તરના ક્રમ એટલે મિત્રો જે નદી છે અહીંયાથી જવાનું છે ઉપર તરફ, દક્ષિણ થી ઉત્તર તરફ જાતા જાય. કઈ કઈ નદી મિત્રો? હવે નદી ક્યાંથી વહે છે એનું મૂળ સ્થાન જે રાજ્ય છે આપણને ખબર હોવી જોઈએ. હવે અહીંયા તમે જોયા વગર તમે પરીક્ષાની અંદર ઠીક કરશો તો નહીં ચાલે. આ ઇતિહાસ ભૂગોળનું નોલેજ તાર્કિક ક્રમ સાથે જોડવામાં આવે છે. તમારું ભૂગોળનું નોલેજ કેવું છે. ઓકે, તો કાવેરી નદી છે મિત્રો એ નીચે આવે છે. કાવેરી, કાવેરી થી કૃષ્ણા, અહીંયા તમે ઉપર જાશો ત્યારે કૃષ્ણા નદી અહીંયાથી નીકળે છે એટલે કાવેરી, પછી કૃષ્ણા, એટલે આ રીતે આ ક્રમ બને છે. કાવેરીનો ક્રમ પહેલા આવશે. મિત્રો ઉત્તર થી દક્ષિણ નથી કીધું, પણ દક્ષિણ થી ઉત્તરમાં નીચેથી કોણ પહેલા આવે? નીચેથી ઉપર જવું હોય તો કાવેરી નદી સૌથી નીચે છે, પછી કૃષ્ણા નદી આવે છે. આ ક્રમ છે. ઓકે, કૃષ્ણા પછી મિત્રો અહીંયા જ ગોદાવરી, મિત્રો અહીં ગોદાવરી નદી આવે છે. ગોદાવરી અને મહાનદી મિત્રો છેલ્લે આવે છે. તો આવો ક્રમ હશે. તો આ ક્રમ મુજબ કાવેરીનો ચોથો, આનો ત્રીજો, આનો બીજો, ઓકે, અને આનો છે પહેલો. તો 4 3 2 1 અને આ રીતે ક્રમમાં ગોઠવું છે તો આનો ઓપ્શન આવશે 4 3 2 અને 4 3 2 અને 1 સી આપણો જવાબ બને છે. જો મિત્રો આવા જ પ્રશ્નોને વધારે સમજવા માટે પ્રેક્ટિસ કરવી પડશે. તાર્કિક ક્રમ હોય કે મેથ્સ અથવા રીઝનિંગ, લોહીના સંબંધ હોય કે સમ સંબંધ કે વર્ગીકરણ, આના માટે વિચારવું તમારા માટે બહુ મહત્વની વાત છે કે આવા બધા પ્રશ્નોને તમારે વિચારવું પડશે. બીજા વિષય સાથે સંલગ્ન બનશે. હજુ અંગ્રેજીના કેવા પ્રશ્ન બને હું અત્યારે લઈને આવું છું. આના પછી એવા પ્રશ્નો અંગ્રેજીના તમારા માટે ખાસ લઈને આવું છું. ઓકે, તો વિડીયોને પહેલા શેર કરતા જાજો બીજા લોકો સુધી. ચાલો હજુ 2 એક્ઝામ્પલ આપણે હવે જોઈએ. આગળના પ્રશ્નો જોઈએ. નીચેની ઘટનાને તેના સાચા ક્રમમાં ગોઠવવાના છે. હવે ઘટના એટલે શું છે કે 5 આપી છે: અભ્યાસ, નોકરી, પરીક્ષા, કમાણી, નિમણૂક. તો મિત્રો આ 4 શબ્દો 5 શબ્દો હશે અલગ અલગ. આપણે જોઈએ છે કે પેલા શું આવશે. જો સાચો ક્રમ કીધો હોય અથવા સાર્થક ક્રમ કીધો હોય તો પણ મિત્રો એને ચડતા ક્રમમાં જ ઉલ્લેખ કરશે. મિત્રો ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમ, આ બધા બાબતો સૂચના પ્રશ્નમાં હોય એટલે પ્રશ્નને ખાસ સમજવાનો આપણે છે. અહીંયા સાચો ક્રમ એટલે સૌથી પહેલા શું આવે? આપણે અભ્યાસ કર્યો મિત્રો. પહેલી વસ્તુ આપણે અભ્યાસ કરીએ છીએ. અભ્યાસ કર્યા પછી શું આવે મિત્રો? આપણે કોઈ પણ આવે તો પરીક્ષા આવે. નોકરી સીધી નથી મળતી. તમે કોલેજ પૂરી કરી નોકરી મળે ના, પરીક્ષા આવશે. જેમ કે તમે કોઈ પણ સ્પર્ધાત્મક જાઓ, શિક્ષક બનવું છે તો ટેટની પરીક્ષા આવે છે, પીએસઆઈ બનવું તેની અલગ એક્ઝામ, જીપીએસસી બનવું છે તેની અલગ એક્ઝામ. તો મિત્રો જીપીએસસી એક્ઝામ લઈને અધિકારી આપણે બનવું હોય તો મળે છે. પરીક્ષા આવે એટલે આ વસ્તુ થઈ ગઈ. પછી શું થયું? પરીક્ષા પાસ કરો તો તમને નિમણૂક મળે. શું મળે છે? નિમણૂક પત્રક આવે. નિમણૂક પત્રક મળ્યા પછી મિત્રો તમને નોકરી મળે છે. અને નોકરી મળ્યા એટલે કમાણી આપણી ચાલુ થઈ ગઈ, પૈસાની આવક થઈ ગઈ. તો આવો કઈક ક્રમ સાચો બનતો હોય છે. તો અભ્યાસ એટલે કયો છે? 1. પરીક્ષાનો કેટલા નંબર છે? તો 3. 1 3. નિમણૂકમાં કેટલો છે? તો કે 5. નોકરીમાં તો 2. અને પછી આવે છે 5 કમાણી, તો 4. તો કે 1 3 5 2 4 આ ક્રમ મિત્રો ક્યાં જોવા મળે છે આપણને? ડી ઓપ્શનમાં. તો ડી આપણો સાચો જવાબ. જો 1 અને 3 ક્યાં છે? તો 1 અને 3 મિત્રો અહીંયા. તો આ ઓપ્શન તો આવશે જ નહીં. ખોટા કા હોય, કા હોય, કા હોય. પણ જો અમુક વસ્તુ એવી બને કે જો તમે સરળતાથી લખી લ્યો અને જવાબ ગોતી લ્યો તો સારું. એક્ઝામમાં સમય પણ બચશે અને આપણે સાચા જવાબ અને પેપરમાં ભૂલ પણ નહીં. ઓકે, હવે મિત્રો મેં તમને વાત કરી જેમ કક્કાવારી પ્રમાણે, આલ્ફાબેટ પ્રમાણે જ્ઞાન સાધનાની જે એક્ઝામ હતી મિત્રો એ સેકન્ડ હમણાં લાસ્ટ ટાઈમ છે, એમાં આવા પ્રશ્નો મિત્રો જ્ઞાન સાધનામાં પૂછાણા. તો એ ખાસ જોઈએ નીચેના શબ્દોને આલ્ફાબેટના ક્રમમાં
પહેલો પ્રશ્ન આપણે મિત્રો ઈઝી મૂક્યો છે એપલ, ડોગ, બોલ અને કેટ. જો મિત્રો અહીંયા આપણે ખાસ બોર્ડ ઉપર તમારું ધ્યાન આપણે આલ્ફાબેટ એટલે ABCD ના ક્રમમાં ગોઠવવાના છે. A B C D E આપણને બધાને ખબર છે. અહીંયા પહેલો શબ્દ એપલ છે, બીજો બોલ આવે, ત્રીજો કેટ આવશે, ચોથો આવશે ડોગ. તો આ રીતે A B C D એ રીતે ગોઠવેલા છે. તો A વાળો એટલે પહેલા નંબર ઉપર હોય તો બધાય આ ઓપ્શન નીકળી ગયો. હવે આ ત્રણ વૈધા બી બોલ એટલે 3 નંબર 1 અને 3 1 અને 3 ક્યાં છે? અહીંયા જોવા મળે છે અને અહીંયા જોવા મળે છે. ઓકે, હવે સી કેટ 4 નંબર ઉપર મિત્રો તો 4 નંબર આવશે 1. આનો જવાબ મિત્રો આવશે 1. બોલ એટલે આપણે 3 થાય છે. 4 નંબર ઉપર કેટ છે અને ડોગ કેટલા પણ 2 ઉપર. તો 1 3 4 અને 2 1 3 4 અને 2 એટલે આ જવાબ આવશે. ઓકે, હવે એના પછીનો પ્રશ્ન મિત્રો ખાસ આપણા માટે થોડોક ડિફિકલ્ટ બનશે. શું કામ કે આ રીતે તો તમને સરળ સમજાવવા માટે આપ્યો પ્રથમ પ્રશ્ન. બીજા પ્રશ્નમાં કંઈક વિચારશે. નીચેના શબ્દોને આલ્ફાબેટના ક્રમમાં ગોઠવો. પેપર, પહેલો શબ્દ પેપર, પેન, પેન્સિલ અને પેજ. હવે જો શરૂઆત તમે જો આ એક બીજો શબ્દ છે પેન, ત્રીજો શબ્દ છે પેન્સિલ અને ચોથો શબ્દ છે પેજ. હવે તમે જો મિત્રો બધા જ શબ્દો છે પી થી શરૂ થાય છે. તો બીજો શબ્દ આપણે લેવાનો છે. બીજા શબ્દ એ થી શરૂ આ થયો, એ થી શરૂ આ થયો. આ બે ને પછી જોઈએ. પછી ત્રીજો શબ્દ જોઈએ તો જી થી શરૂ થાય. જો અહીંયા મિત્રો પે પ ર અને પેજ. તો મિત્રો આ બે સરખા શબ્દો હોય પહેલો બીજો, તો ત્રીજો શબ્દ ઉપર આપણે નજર નાખવાની. અહીંયા જી છે અને પી છે, તો સૌથી પહેલા આવશે પેજ. ચાલો મિત્રો નક્કી થઈ ગયું તી પેજ. પછી આવે છે પેપર. ઓકે, આ બે. તો પેજ નો આલ્ફાબેટ પેજ શબ્દનો કોડ કેટલા નંબર ઉપર? 4 શબ્દ 4 ચોથા ઉપર છે અને પેપર છે 1. 4 1 વાળો જવાબ હશે. 4 1 વાળો. તો આ બે શબ્દો આ બે ઓપ્શન નીકળી ગયા. 4 1 વાળા બે રહ્યા છે. ઓકે, એકદમ સિમ્પલ આપણે સમજાઈ ગયું. આ બે ઓપ્શન નીકળી જશે અને સી અને ડી રહેશે. એટલે મગજમાં જો સમજાણું હોય તો હા પાડો. મિત્રો કોમેન્ટ આપો કે હા સર અમને સમજાઈ ગયું છે. કેમ કે પહેલો અક્ષર 4 4 માં સરખો હતો, તો બીજો અક્ષર કયો? તો બીજા અક્ષરમાં આ બે સરખા, આ બે સ્પેલિંગમાં પેજ અને પેપરમાં સરખા આવે છે. તો એનો ત્રીજો અક્ષર જી. તો મિત્રો એબીસીડી મુજબ આપણે જોઈએ તો જી પહેલા આવે છે, પી પછી આવે છે. એટલે પેજ પહેલા પછી પેપર. ઓકે, હવે આવે છે થર્ડ અને ફોર્થ ની વાત કરીએ છીએ તો પેન, PEN અને પેન્સિલ. તો મિત્રો આ ત્રણ શબ્દ સરખા છે, અહીંયા ત્રણ શબ્દ સરખા છે. તો હવે આપણે કન્ફ્યુઝ થયા કયો લેવું. તો મિત્રો આ નાનો જે છે મૂળાક્ષર, નાનો 3 અક્ષરથી બનેલો શબ્દ પેન પહેલા આવશે અને પછી 4 નંબર પર પેન્સિલ આવે છે. માટે જવાબ આવશે પેન વાળો. મિત્રો કેટલા ઉપર આવશે? 3rd નંબર ઉપર અને પેન્સિલ છે એ જશે અહીંયા. ઓકે, તો સી ઓપ્શન આવશે 4. મિત્રો ફરીવાર બોલું 4 1 2 અને 3 એટલે સી આપણો જવાબ બનશે. જો સમજાણું હોય તો હા પાડો મિત્રો. આવા ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતા હોય છે. તમને એરેન્જ શીટ અલગ અલગ 4 શબ્દ 5 શબ્દ સ્પેલિંગ આપશે ને એમાં મિત્રો પહેલા બીજા ત્રીજા અક્ષર સરખા જ હશે. હું તમને કહું પહેલો અક્ષર સરખો હોય, બીજો સરખો, તો પહેલો બીજો ને ત્રીજો પણ સરખો હશે. અહીંયા મિત્રો આપણે જોયું. ઓકે, હવે છેલ્લો પ્રશ્ન કે અહીંયા પ્રશ્ન અલગ રીતે પૂછ્યું, ઉલટા. વોટર, વેટ, વોચ અને વોલ શબ્દને આલ્ફાબેટના ક્રમમાં ગોઠવતા બીજા ક્રમે કયો આવે? તો મિત્રો આ પેલા 4 4 શબ્દોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવા પડે. તો અહીંયા આપણે જોઈએ વોટર, બીજો શબ્દ છે વેટ, ત્રીજો શબ્દ છે વોચ અને ચોથો છે વોક. ઓકે, હવે W થી બધા સ્પેલિંગ શરૂ થાય છે. પછી A, અહીંયા બધામાં WWA બધા પહેલો અને બીજો. મિત્રો 4 4 માં આ શબ્દ આ અને આ. હવે આપણે ત્રીજા ઓપ્શનમાં ત્રીજા અક્ષર ઉપર જવાનું છે. મિત્રો અહીંયા T આવે છે, અહીંયા I આવે છે, અહીંયા T આવે છે, અહીંયા L આવે છે. હવે મિત્રો ABCD મુજબ પેલા I આવે, T આવે કે L આવશે? તો આપણને ખ્યાલ આવી ગયો ABCDEFGHI. I વાળો પહેલો આવે એટલે મિત્રો અહીંયા વેટ શબ્દ છે એ પ્રથમ આવશે. પ્રથમ તો વેટ નો. પછી ABCDEFGHIJKL આવ્યો એટલે વોક. ઓકે, બીજો શબ્દ અહીંયા મિત્રો આપણે આગળ જવાનું જ નથી, વિચારવાનું જ નથી, ખોટો સમય શું કામ બગાડવો?
બીજા ક્રમે કયું આવે તો વોક આવી ગયો, મળી ગયો આપણો પહેલો શબ્દ વેઇટ, બીજો વોક, તો ત્રીજું ચોથું આપણે ગોતવાની જરૂર છે નહીં. તમે વિચારીને કોમેન્ટમાં આનો સાર્થક ક્રમ ગોળીને આપજો મને. વોટર, વેઇટ, વોચ અને વોક આખે આખો સાચો ક્રમ શું છે તમે આપો, પણ આપણો પ્રશ્નનો જવાબ શું હતો આ એક મળી ગયો મિત્રો. શું આવશે? બીજા ક્રમે આવશે. તો 4 ડી ઓપ્શન આપણો છે એ જવાબ બને છે. તો આવા પ્રશ્નો મિત્રો ખાસ પૂછાય છે. હજુ તમને એમ લાગે સર અમને વિડીયોમાં એક હજુ બનાવીને આપો તાર્કિક ક્રમ વિશે, હજુ અમને સમજાવો, તો મિત્રો ખાસ કોમેન્ટ આપો તો એક વિડીયો બનાવીશ. નકર આના પછીનું એક ચેપ્ટર આપણે છે એ આગળ વધારશું, કેમ કે આપણે અટકવું નથી. રિઝનિંગના તમામ ટોપિકને જે વિષય વસ્તુ છે, કન્ટેન્ટ છે, તમને આપવું છે, કઈ રીતે ઝડપથી અને સરળતાથી આપણે એક્ઝામ ક્રેક કરી શકીએ એ મારો હેતુ છે. એનએમએસ હોય, જ્ઞાન સાધના હોય અથવા સૈનિક શાળા હોય, ત્રણેય સીઈટીમાં પણ મિત્રો આ એક્ઝામની સીઈટીમાં પણ આવા પ્રશ્નો હશે, પણ બેઝિક કોન્સેપ્ટ હશે. 5મા ધોરણનું લેવલ છે એટલે ધોરણ 5માં સીઈટી હોય છે તો એનું બેઝિક લેવલ હોય છે, તો બેઝિક પ્રશ્નો તમારે અહીંયા શીખવાના થાય છે. ઓકે, એક વિડીયો જોઈ લો એટલે આવી ગયું સીઈટી. બીજો વિડીયો પછી ત્રીજો વિડીયો એના માટે ન હોય, ત્રીજો વિડીયો થોડું એડવાન્સ લેવલ હશે કે આવનારી એક્ઝામને રિલેટેડ હોય છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા નવા વિડીયોમાં મળીએ. વિડીયો શેર કરો અને ગ્રુપમાં જોડાઈ જાઓ. વહેલી તકે બધું જ સાહિત્ય તમને આપવાનો અમે પ્રયત્ન કરશું. જય હિન્દ, જય ભારત.